જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે મારા બપોરના ભાણામાં વાલોડ પાપડી અને રીંગણનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે મસાલો વાટી લઈશું. મેં અહીં મરચાં, આદુ, લસણને વાટી લીધા છે. હું હંમેશા સવારે આ રીતના થોડું વાટી લેતી હોઉં છું, તો સવારનું અને સાંજનું બંને આપણો મસાલો રેડી થઈ જાય છે. સૌથી પહેલાં આપણે ટામેટાં સમારી લઈશું અને રીંગણને આ રીતે મોટા મોટા ટુકડામાં સમારીશું. કુકરમાં જ આજે વઘારવાના છે, તો 1 મોટી ચમચી તેલ લઈશું. એમાં લસણનો વઘાર કરીશું. લસણ અને અજમો વાલોળના શાકમાં ખૂબ જ સરસ લાગે છે. હિંગ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, એને સાંતળી લઈશું. ત્યારબાદ ટામેટાં નાખીશું સમારેલા, અને પણ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને હવે મસાલા કરી લઈએ. મસાલામાં મીઠું, હળદર, ધાણા જીરું અને લાલ મરચું મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે ધોઈને કોરા કરેલા વાલોળ અને રીંગણને રાખીશું. વાલોળમાં તમે રીંગણની જગ્યા પર બટાકા પણ લઈ શકો છો. અને એને મિક્સ કરીશું. આ શાકમાં આપણે સહેજ પણ પાણી નથી નાખવાનું. એને મિક્સ કરી અને કુકરનું ઢાંકણું ઢાંકીને એક જ સીટી તમારે મારવાની છે, તો શાક એકદમ રેડી થઈ જશે. એકદમ ઝટપટથી આ શાક બની જતું હોય છે. બીજી બાજુ મેં કઢીને ઉકળવા મૂકી છે, એમાં વઘાર પણ કરી દીધો છે. આજે હું કઢી, ખીચડી અને વાલોળનું શાક બનાવું છું. તો આજે ખીચડી હું મગની દાળની કરું છું. એમાં હળદર, મીઠું અને ઘી નાખીને આપણે કુકરને થોડી વાર રહેવા દઈશું અને ત્યારબાદ ખીચડી બનાવી લઈશું. તો જુઓ, વાલોળનું શાક હું તમને બતાવું છું. એકદમ સરસ, અને બહુ કોરું પણ નહીં અને બહુ લિક્વિડ પણ નહીં. એમાં ધાણા નાખીને મિક્સ કરીશું. આ શાકને તમે રોટલી સાથે, રોટલા સાથે ખાઈ શકો છો. આપણી કઢી પણ ઉકળી ગઈ છે. હવે થાળી તૈયાર કરી લઈએ. થાળીમાં મેં આજે કેરીનો રસ બનાવ્યો છે, સાથે કઢી પીરસીશું. ત્યારબાદ આપણું દેશી સ્ટાઇલમાં બનાવેલું વાલોળ અને રીંગણનું શાક પીરસીશું. સાથે 2 રોટલી પીરસીશું, અને મેં અહીં કાકડીનો સલાડ કર્યો છે. અને સાથે ગરમા ગરમ ખીચડી, આજે મેં મગની દાળની અને ચોખાની ખીચડી બનાવી છે. અને સાથે ઠંડી ઠંડી છાશ. તો કેવી લાગી મારી થાળી? ચોક્કસથી જણાવજો. આવજો.